હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. 2 સેકન્ડની અંદર કોઈ પણ સંખ્યા આપેલી હોય તો આપણે કરી દઈશું. તો જોઈએ 12 નો સ્ક્વેર. સૌપ્રથમ આપણે જોઈશું 12 નો સ્ક્વેર. તો 12 ના સ્ક્વેરની અંદર સૌપ્રથમ 12 ને 2 વખત લખી દઈશું આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 નો વર્ગ 1 એકા 1, 2 દુ 4. હંમેશા 2 ડિજિટમાં આન્સર લખવો. પછી આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 દુ દુ, એક સંખ્યા છોડી લખવાનું. 1 દુ દુ, એક સંખ્યા છોડી લખવાનું. પછી સરવાળો કરી દઈએ. 4 તો 4, 2 2 4 ને 1 તો 144 આન્સર મળ્યો. તો 12 નો વર્ગ થશે 144. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 22. 22 નો વર્ગ. તો 22 ના વર્ગની અંદર 22 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 2 ની 2 સાથે, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 દુ 4, 2 ડિજિટમાં સંખ્યા લખવી. 2 દુ 4, 2 ડિજિટમાં સંખ્યા લખવી. આને આની સાથે મલ્ટીપ્લાય, આને આની સાથે મલ્ટીપ્લાય. 2 દુ 4, 2 દુ 4. હંમેશા એક ડિજિટ છોડીને સંખ્યા લખવી. 4 તો 4, 4 ને 4 8, 4 તો 4. તો 484 આન્સર મળે. તો 22 નો વર્ગ થશે 484. હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 32 નો વર્ગ. 32 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય પછી કરીશું. સૌપ્રથમ 3 ને 3 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 3 તરી 9 આવશે. 2 ડિજિટમાં આન્સર. 2 ની 2 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2 દુ 4 આવી રીતે લખવાનું. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 3 દુ 6 અને એક ડિજિટ છોડીને લખવાનું. 3 દુ 6, એક ડિજિટ છોડીને લખવાનું. પછી ટોટલ કરીએ 4 તો 4, 6 6 12 વધી 1 અને 10. તો આન્સર મળ્યો 10, એટલે કે 1024. તો 32 નો વર્ગ થશે 1024. હવે આપણે જોઈએ 42 નો વર્ગ. 42 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 4 4 16, 2 દુ 4, 2 ડિજિટમાં આન્સર લખવો. આને આની સાથે મલ્ટીપ્લાય, આને આની સાથે મલ્ટીપ્લાય. 4 દુ 8, એક ડિજિટ છોડી લખવાનું. 4 દુ 8, એક ડિજિટ છોડી લખવાનું. ટોટલ કરીએ 4 તો 4, 8 ના 16 વધી 1 7, એક તો 1 તો 1764 આન્સર મળ્યો. તો 42 નો વર્ગ થશે 1764. હવે આપણે જોઈશું 52 નો વર્ગ. 52 નો સ્ક્વેર. 2 વખત લખી દઈએ 52 ને. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય. 5 5 25, 2 દુ 4 આવી રીતે લખી દીધા. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 દુ 10, એક ડિજિટ છોડીને. 5 દુ 10, એક ડિજિટ છોડીને. 4 તો 4,
0 તો 0, 6 ને 7 અને આ 2 તો 2704 જવાબ આવ્યો. તો 52 નો સ્ક્વેર સાથે 2704. હવે આપણે જોઈશું 62 નો વર્ગ. 62 ને 2 વખત લખી દઈશું આવી રીતે. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય એટલે કે 6 ને 6 સાથે, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36, 2 ને 2 સાથે 2 દુ 4, 2 ડિજિટમાં આન્સર લખવો. એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 દુ 12, એક સંખ્યા છોડી લખવાનું, 6 દુ 12, એક સંખ્યા છોડી લખવાનું. ટોટલ કરીએ 4 4, 6 ને 7 8 અને એમને તો 3844 એટલે કે 3844 આન્સર મળ્યો. તો 62 નો વર્ગ થશે 3844. હવે આપણે જોઈશું બીજી સંખ્યા. હવે આપણે જોઈશું 72 નો વર્ગ એટલે કે 72 નો સ્ક્વેર. 72 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 7 ને 7 વડે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 77 49, 2 ને 2 દુ 4, 7 × 2 7 × 2 એટલે 7 ને 2 વડે ગુણાકાર કરીશું એકબીજા સાથે. 7 દુ 14, એક જગ્યા છોડી લખવાનું, 7 દુ 14, એક જગ્યા છોડી લખવાનું. પછી ટોટલ મારીએ 4 4 ના 8 10 11 વધી 1 તો 5184 એટલે કે 5184 આન્સર મળ્યો. તો 72 નો સ્ક્વેર સાથે 5184. 82 નો સ્ક્વેર. 82 2 વખત લખી દઈશું એટલે કે 82 2 વખત લખી દઈશું. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. હવે 8 ને 8 સાથે એટલે 88 64, 2 ની 2 સાથે એટલે 2 દુ 4, 2 ડિજિટમાં આન્સર. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ. 8 દુ 16, એક જગ્યા છોડી, 8 દુ 16, એક જગ્યા છોડી. ટોટલ કરીએ 4 તો 4, 6 12 વધી 1 5, 6 ને 7 6 એમને 6724 આન્સર મળ્યો. તો 800 એટલે કે 82 નો વર્ગ થશે 6724. હવે આપણે જોઈશું 92 નો સ્ક્વેર. 92 ને 2 વખત લખીશું આવી રીતે. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 9 81, 2 દુ 4. હવે આપણે જોઈશું એકબીજા સાથે મલ્ટીપ્લાય. 9 દુ 18, 9 દુ 18. 4 ને એમને 8 ના 8 16 વધી 1 4 અને 8 એમને તો 8464 આન્સર મળ્યો. તો 92 નો સ્ક્વેર થશે 92 નો સ્ક્વેર થશે 8464. આનો આન્સર. વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર નવી ટીપની સાથે મળીશું.